નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે મોઢામાં પડતા ચાંદા વિશે। ઘણા બધા ભાઈઓ બહેનોને ગરમીની અંદર મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ મિત્રો સતાવતી હોય છે। આ મોઢામાં ચાંદા પડવા પાછળ કયા મુખ્ય કારણો જવાબદાર છે તે વન બાય વન આપણે ફટાફટ જોઈ લઈએ। નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે પર્સનલ હાઇજીનનું ધ્યાન ન રાખવું। જ્યાં મિત્રો આપણે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ ત્યારબાદ આપણે કોગળા કરતા નથી, આપણે જે બ્રશ કરીએ તે 2 ટાઈમ કરતા નથી અને જ્યારે પણ બ્રશ કરીએ તે ફટાફટ આપણે અડધીથી 1 મિનિટની અંદર આપણે આ રીતે ઉપર ફરાઈ દઈએ છીએ અને ત્યારબાદ આપણે બ્રશ કમ્પ્લીટ કરી દઈએ છીએ। જો તમે પણ મિત્રો આ મિસ્ટેક કરતા હોય તો આજથી બંધ કરીને દિવસમાં 2 વખત તમે પ્રોપર બ્રશ કરવાનું રાખજો। સાથે સાથે મિત્રો જ્યારે પણ કોઈ પણ ખોરાક તમે લો છો, ખોરાકનું તમે ગ્રહણ કરો છો ત્યારબાદ પ્રોપર તમે કોગળા કરવાનું રાખો, જેથી કરીને કોઈ પણ ફૂડ પાર્ટિકલ છે, જમવાનું છે એ દાંત વચ્ચે ભરાઈ ના રહે, જેના કારણે મિત્રો એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ કંઈ થાય અને મોઢાનું આવું બધું ઇન્ફેક્શન ના થાય અને મોઢામાં ચાંદા પડવાની તકલીફથી મિત્રો તમે આસાનીથી બચી શકો। નંબર સેકન્ડ, બીજા નંબર પર આવે છે જો તમને પેટ ખુલીને સવારે સાફ ના થતું હોય, મળ છે ચોંટેલો રહેતો હોય, ટૂંકમાં મિત્રો કબજિયાતની તકલીફ જો રહેતી હોય તેવા લોકોને પણ મિત્રો અવારનવાર મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે। ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે શરીરમાં વિટામિન B12 અને આયર્નની ડેફિશિયન્સી એટલે કે ઉણપ હોય તો તે લોકોને પણ મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે। અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય, જેના કારણે મિત્રો ઇન્ટરનલ હીટ એટલે કે અંદર શરીરની અંદર જો ગરમી વધી જાય તેના કારણે ઘણા બધા લોકોને ગરમીની અંદર માથામાં ઘણી જગ્યાએ પર ફોલ્લીઓ પડતી હોય છે, મોઢા ઉપર, ચહેરા ઉપર મિત્રો પિમ્પલ્સ અને ખીલ થતા હોય છે અને ઘણા બધા ભાઈઓ બહેનોને મિત્રો જો શરીરમાં ઇન્ટરનલ હીટ વધી જાય તો તેના કારણે મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે। આ 3 થી 4 મુખ્ય કારણો છે। આ સિવાય પણ મિત્રો ઘણા બધા કારણો જવાબદાર છે મોઢામાં ચાંદા પડવા પાછળ, પરંતુ આ 3 થી 4 જે મુખ્ય અને એકદમ કોમન કારણો હતા એ મેં તમારા સાથે શેર કર્યા। હવે આ મોઢામાં ચાંદા પડી ગયા હોય તો તેના માટે આપણે શું કરવું, તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ મિત્રો હું જણાવીશ કે રસોડામાં રહેલી માત્ર આ 2 વસ્તુનો જો તમે પ્રયોગ કરો છો ને તો મોઢામાં જો ભયંકર ચાંદા પડી ગયા હોય ને એમાં માત્ર 1 થી 2 દિવસમાં ઘણા અંશે સાહેબ તમને રાહત જોવા મળશે। તો તેના માટે મિત્રો તમારે કરવાનું છે શું, તો તમારે 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે જે હળદર છે એ તમારે નાના વાટકાની અંદર તમારે લઈ લેવાનું છે અને 1 ચમચીનો ચોથો ભાગ મધ, જી હા મિત્રો 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે હળદર લેવાની અને 1 ચમચીનો ચોથો ભાગ જે દેશી મધ હોય એ તમારે લેવાનું છે। બંનેનું ચમચીની મદદથી તમારે પ્રોપર તમારે મિશ્રણ કરી દેવાનું અને એક જાડી થીક પેસ્ટ તમારે બનાવી દેવાની છે। હવે એ પેસ્ટ જે પણ જગ્યાએ તમને મોઢામાં ચાંદા પડ્યા હોય, માની લો કે મને અહીંયા પડ્યો છે, તો એ પેસ્ટ તમારે આ રીતે આંગળીની મદદથી તમારે લગાવવાની છે અને ત્યારબાદ તમારે આ રીતે અડધો કલાક સુધી તમારે રહેવા દેવાનું છે। અડધો કલાક જેવું થઈ જાય ત્યારબાદ તમારા કોગળા તમારે કરીને તમારે એ પેસ્ટ છે તમારે થૂકી દેવાની છે। આ પ્રયોગ મિત્રો શક્ય હોય તો દિવસમાં 2 થી 3 વાર કરવાનો છે। આ સાથે સાથે મિત્રો આ પેસ્ટ તમારે લગાઈ જાય ત્યારબાદ તમે કોગળા કરી નાખો, ત્યારબાદ મિત્રો અડધો કલાક પછી, અડધોથી 1 કલાક પછી 1 ગ્લાસ તમારે જે પાણી છે તે તમારે લેવાનું છે। તેની અંદર 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક તમારે એડ કરવાની છે અને 1 ચમચીનો ચોથો ભાગ જે સિંધવ મીઠું છે એ બંને વસ્તુ તમારે પાણીની અંદર તમારે એડ કરી દેવાનું, હલાવવાનું છે અને તે પાણીથી દિવસમાં 3 થી 4 વાર તમારે કોગળા કરવાના છે। પહેલા મેં તમને જણાવ્યું કે જે મધ અને હળદરની પેસ્ટ છે તમારે લગાવીને તમારે થૂકી દેવાની છે એના અને તેના અડધોથી 1 કલાક બાદ અમે તમને જે પાણીમાં હળદર અને મીઠું છે એના તમારે મોઢામાં રાખીને આ રીતે તમારે કોગળા કરવાના છે। આ બંને વસ્તુ તમારે દિવસમાં શક્ય હોય તો 3 થી 4 વાર તમારે કરવાનું છે અને જો ટાઈમનો અભાવ હોય, તમારા પાસે કદાચ ટાઈમ ના હોય તો 1 વખત સવારે કરવાનું અને 1 વખત તમારે રાત્રે કરવાનું। કમસે કમ તમારે 2 વખત તો તમારે આ પ્રયોગ કરવો પડશે। આનાથી મિત્રો તમારા મોઢામાં કોઈ પણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન કે કોઈ પણ જાતનું કંઈ ઇન્ફેક્શન હશે, તમને દુખાવો હશે, એ તમામમાં ઘણા અંશે રાહત જોવા મળશે। એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ છે કે સિટીમાં જો તમે રહેતા હોય કે ગામડામાં રહેતા હોય દરેક લોકો મિત્રો આ પ્રયોગ ફોલો કરી શકે છે અને 2 દિવસ તમે આ કરો છો ને તો મોઢામાં જો ચાંદા પડી ગયા હોય, જમાતું ના હોય, લોહી નીકળતું, એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે। તો અચૂકથી ટ્રાય તમે કરજો। આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માંગુ છું, જેને ખાસ કરીને આ ઉનાળાની અંદર તમારે ફોલો કરવાની છે। બોનસ ટીપમાં મિત્રો 2 વસ્તુ છે।
પહેલું છે કે દિવસમાં પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. ઘણા બધા લોકો પાણી પીતા નથી અને પાણી ન પીવાને કારણે મિત્રો ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તો ઉનાળાની અંદર શક્ય હોય તો 3 થી 4 લીટર કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે. પાણી તો તમારે પીવાનું છે, સાથે સાથે મિત્રો બટર મિલ્ક એટલે કે છાશ છે. તમે બહાર જાઓ તો શેરડીનો રસ પીઓ અથવા કોઈ સાઇટ્રિક જે ફ્રૂટ હોય એ ફ્રૂટ ખાઓ. તમે ફ્રૂટ ના ખાઈ શકતા હો ડાયરેક્ટ તો ફ્રૂટના જ્યુસનું સેવન કરો. ટૂંકમાં કોઈને કોઈ રીતે તમારે લિક્વિડનું કન્ઝપ્શન તમારે વધારે રાખવાનું છે, જેથી કરીને મિત્રો ડિહાઇડ્રેશનની સમસ્યાથી તમે બચી શકો. અને બીજા નંબર પર મિત્રો એ છે કે ગરમીની અંદર ઘણા બધા લોકોને મિત્રો મોઢામાં ચાંદા પડવાની તકલીફ થતી હોય છે. એના માટે મિત્રો જવાબદાર છે કે તમારા શરીરમાં ઇન્ટરનલ હીટ એટલે કે પિત્તનું પ્રમાણ વધી જાય. તો તેના માટે એકદમ સિમ્પલ ઉપાય એ છે કે જ્યારે પણ સાહેબ તમે ભોજન કરી લો, તમે જમી લો, ત્યારબાદ તમારે 1 ચમચી લખનવી જે વરિયાળી આવે છે, તમને કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે અથવા ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તો લખનવી વરિયાળીનું તમારે મોઢામાં મૂકીને ચાવીને તમારે 2 ટાઈમ બપોરે અને રાત્રે તમે સેવન કરો છો ને તો તમારું ઇન્ટરનલ હીટ છે એકદમ શાંત થઈ જશે, પિત્તનું પ્રમાણ શાંત થઈ જશે અને આ બધી કોમન સમસ્યાથી તમે મિત્રો બચી શકો છો. એટલે કે ગરમીની અંદર આ 2 બાબતોનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.